નમસ્કાર મિત્રો, આજે ખૂબ પાવન દિવસ એટલે હનુમાન જયંતિ. હનુમાન એ આપણા માટે ખૂબ પ્રેરણાનો સ્ત્રોત છે, કારણ કે એમની પાસે જે સામર્થ્ય હતું એ સામર્થ્ય અથાગ સામર્થ્ય હતું. વિપરીત પરિસ્થિતિઓની અંદર કેવી રીતે રસ્તો બતાવવો એ જો કોઈ પાસેથી શીખવું હોય તો એ આપણા ઈષ્ટ, આપણા ભગવાન એ હનુમાન પાસેથી શીખી શકાય છે. કારણ કે જ્યારે ભગવાન રામને તેમના જ અંગત એવા કહી શકાય કે એમના ભાઈને જ્યારે મૂર્છા આવી ત્યારે જો એવું કહેવામાં આવ્યું સુષેણ વેદ કે ભાઈ સંજીવની જે છે એ તમારે લઈ આવવાની છે, અને ત્યારે કોઈ પણ વ્યક્તિ તૈયાર ન થાય, અને ત્યારે છે એ હનુમાન રામને કહે છે કે ચિંતા ન કરો, એ સંજીવની હું લઈ આવીશ. મિત્રો, આ બતાવે છે કે વિપરીત પરિસ્થિતિઓની અંદર કેવી રીતે કાર્ય કરી શકાય. એ ચેલેન્જને ઉપાડવાનું સામર્થ્ય જો કોઈ પાસે હોય તો એ હનુમાનજી પાસે હતું. તો વીબી ડિજિટલ ક્લાસ આપ સર્વેને અને આપના પરિવારને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે. તો ચલો મિત્રો, આજે આપણે આપણા સેશનની શરૂઆત કરીએ. ગયા લેક્ચરની અંદર આપને ખબર છે કે એક જબરદસ્ત કોન્સેપ્ટ આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રનો ભણીએ છીએ, અને એ છે ચેપ્ટર ક્રમાંક 3 માંગ, જેનું નામ છે આખરી પ્રહાર. આખરી પ્રહાર એટલે વાર્ષિક પરીક્ષાઓની અંદર આપણે કેવી રીતે એવા મુદ્દાઓ જે છે કે જેને આપ ઝડપથી શીખી શકો, અને ઝડપથી શીખી શકો પણ સાથે સાથે કોન્સેપ્ટ સમજીને શીખી શકો. તો એવા આપણે જે છે એ મુદ્દાની ચર્ચા કરીએ, એમને આગળ વધારીએ. આપણે શું સમજ્યા છીએ એમને આપણે જે છે એ ઝડપથી જોઈ લઈએ, રિવાઇઝ કરી લઈએ. તો આપણે આ ચેપ્ટરની અંદર જે સમજ્યા છીએ એ છે, પહેલો પ્રશ્ન કયો હતો? તો માંગ એટલે શું, તેને અસર કરતા પરિબળો. મિત્રો, આ આપણે પ્રશ્ન સમજ્યા છે. મે બી એવું બની શકે કે આપની વાર્ષિક પરીક્ષાની અંદર આ પ્રશ્ન 5 માર્ક્સનો પૂછાય, જે આપણે ઇન ડિટેલ સમજેલા છે. તો નેક્સ્ટ જે હવે પછી સમજવાનું છે એ પ્રશ્ન કદાચ આપને 2 માર્ક્સની અંદર પૂછી શકાય એવો ટોપિક. ચલો શરૂ કરીશું. ટોપિકનું નામ છે માંગનો વિધેય. શું મુદ્દો છે બેટા? માંગનો વિધેય. હવે માંગનો વિધેય કોને કહેવાશે? માંગનો વિધેય એટલે શું? તો યાદ રાખજો, માંગનો વિધેય એટલે પહેલા તો સમજવું પડશે વિધેય એટલે શું. વિધેય એટલે શું? તો વિધેય એટલે 2 કે તેથી વધુ પરિબળો, 2 કે તેથી વધુ પરિબળો વચ્ચેનો કાર્ય-કારણનો સંબંધ. મિત્રો, એને વિધેય કહેવાશે. 2 કે તેથી વધુ પરિબળો વચ્ચે કાર્ય-કારણનો સંબંધ. કાર્ય-કારણનો સંબંધ એટલે શું? જો અને તોનો સંબંધ. મતલબ કોઈ એક એવા પરિબળમાં ફેરફાર થવાથી એ પરિબળની અસર બીજા ઉપર થાય, એને અસર કરતા પરિબળો કહેવાશે, અને એની વચ્ચેના કાર્યકારણના સંબંધ કહેવાશે. તો એને વિધેય કહેવાય. અહીંયા શું સમજવાનું છે? અહીંયા સમજવાનું છે માંગનો વિધેય એટલે શું. તો સમજો મિત્રો, માંગનો વિધેય એટલે માંગને અસર કરતા પરિબળો વચ્ચે કેવો સંબંધ? તો અહીંયા છે જો કેવો સંબંધ, તો કે કાર્ય કારણનો સંબંધ. કોની વચ્ચે? તો યાદ રાખજો, માંગને અસર કરતા પરિબળો વચ્ચે કાર્યકારણનો સંબંધ.
માંગને અસર કરતા પરિબળો જે છે એ કયા છે? તો આપણે સમજ્યા છીએ કે સાહેબ મને ખબર છે માંગને અસર કરતા પરિબળ એક છે કિંમત, અને બીજું જે પરિબળ છે એ છે કિંમત સિવાયના અન્ય પરિબળો. કિંમત સિવાયના અન્ય પરિબળો, આ બે પરિબળ છે. તો અહીંથી એક તમને વિધેય જે છે એનું એક આખું સૂત્ર બને છે. કેવું બને છે? તો યાદ રાખજો, તમારી જે માંગ છે, ડિમાન્ડ શેની? તો કે એક્સ વસ્તુની. તો dx બરાબર f કૌંસમાં. હવે જે પરિબળો અસર કરે છે ને એ બધા પરિબળો કયા અસર કરે? તો કે px, હમણાં સમજાવું શું છે, py, pe, t, y અને u. આ પરિબળો જે કોને અસર કરશે? તો કે માંગને અસર કરશે. સાહેબ કેવી રીતે? સમજાવો. તો કે dx છે એ છે માંગ કેની? તો કે x વસ્તુની. f શું છે? તો કે વિધેય સૂચક સંજ્ઞા છે, જેનાથી વિધેય બતાવી શકાય કે અહીંયા વિધેય છે, વિધેય સૂચક. px શું છે? તો કે ભાઈ કિંમત છે શેની? તો કે x વસ્તુની. આ શું છે? py શું છે? તો કે સંબંધિત વસ્તુની કિંમત. યાદ કરો આપણે એક મુદ્દો હતો સંબંધિત વસ્તુની કિંમત. pe શું છે ભાઈ? તો ભવિષ્યના ભાવોની અટકળ. યાદ કરો એ મુદ્દો હતો ભવિષ્યની કિંમત. t એટલે શું? તો કે પહેલો જ મુદ્દો હતો અન્ય પરિબળની અંદર અભિરુચિ અને પસંદગી. કોની? તો કે ગ્રાહકની. અને u એટલે અન્ય પરિબળો જો કોઈ અસર કરતા હોય તો એ. તો આવી રીતના જે છે એ તમારો વિધેય બનશે. વિધેય એટલે બીજું કંઈ નહીં, બે કે તેથી વધુ પરિબળો વચ્ચે જે અસર કરતા પરિબળો છે એ કાર્યકારણનો જે સંબંધ રજૂ કરે ને એને વિધેય કહેવાય છે. માંગનો વિધેય એટલે મેં કીધું એમ કે ભાઈ જેટલા પણ માંગને અસર કરતા પરિબળો છે એની વચ્ચે કાર્યકારણનો સંબંધ. સાહેબ સમજાવો કાર્યકારણનો સંબંધ. અહીંયા તમને ડિફાઇન કરું છું, સમજો કે ભાઈ અહીંયા વસ્તુની કિંમત વધે છે તો માંગ શું થશે? તો સાહેબ ખબર છે માંગ છે એ ઘટે છે. તો આ જે એક વધવું અને બીજું ઘટવું એ કાર્યકારણનો સંબંધ ધરાવે છે, જો અને તોના સંબંધથી. તો એને કહેવાય વિધેય. ચલો ડન મિત્રો. હવે જે અગત્યનો મુદ્દો છે જે તમારે પણ પરીક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ છે એ છે માંગનો નિયમ. મિત્રો યાદ રાખજો, આ પણ પ્રશ્ન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, માંગનો નિયમ. અને આખું માંગ ચેપ્ટર આની ઉપર આધાર રાખે છે. કેની ઉપર આધાર રાખે છે? તો કે માંગના નિયમ ઉપર આધાર રાખે છે. માંગનો નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સાહેબ સમજાવો કેવી રીતના માંગનો નિયમ કામ કરશે? તો વ્યાખ્યા લખું છું. અન્ય પરિબળો યથાર્થ એટલે કે સ્થિર રહે. અન્ય પરિબળો યથાર્થ એટલે કે સ્થિર રહે. હવે સ્થિર રહે મતલબ એમાં કોઈ ફેરફાર ન થાય. તો અન્ય પરિબળો કંઈક સાહેબ કયા? તો યાદ અપાવી દઉં ફરી એક વખત. તો અભિરુચિ, પછી ભવિષ્યના ભાવની અટકળ, પછી તો સંબંધિત વસ્તુ. આવી રીતના બીજા 5 હતા. તો આવી રીતના મતલબ આવી રીતના આની સાથે 5 હતા. તો આવી રીતના અન્ય પરિબળો આ બધાને સ્થિર રાખવાના, યથાર્થ રાખવાના. સાહેબ પછી તો કે પછી કિંમત વધે તો શું થાય? આપને સાહેબે સમજાવ્યું છે તો કે માંગ ઘટે, અને કિંમત ઘટે તો મિત્રો માંગ વધે છે. હવે કિંમત વધે, માંગ ઘટે ને તેને કહેવાય માંગનું સંકોચન. શું કહેવાશે મિત્રો? અને જો કિંમત વધે તો માંગ ઘટશે, પણ કિંમત ઘટે તો માંગનું શું કહેવાશે? વિસ્તરણ.
મિત્રો આને શું કહેવાશે? તો કે આને કહેવાશે માંગનો નિયમ. આને માંગનો નિયમ કહેવાશે. ક્યારે માંગનો નિયમ બને છે? અન્ય પરિબળો યથાર્થ રહેવા જોઈએ. અન્ય પરિબળો યથાર્થ રહે એટલે કે એમાં કશો ફેરફાર નહીં થાય એવું ધારી લેવાનું છે. અને જો પછી કિંમત જે છે એ વધે છે, શું વધે છે? કિંમત જે છે એ વધે છે તો માંગ ઘટશે, એને કહેવાય માંગનું સંકોચન. કિંમત ઘટશે અને માંગ વધશે તો એને કહેવાય છે માંગનું વિસ્તરણ. આ બતાવે છે કે અહીં એક નિયમ બને છે, કિંમતમાં વધારો થવાથી માંગ ઘટે, માંગનું સંકોચન. કિંમતમાં ઘટાડો થવાથી માંગ વધે છે, એને કહેવાય માંગનું વિસ્તરણ. મિત્રો અહીંયા મેં તમને એક વાત કીધી હતી, જે તમારે ધ્યાને લેવી પડે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કીધી હતી, MCQમાં પણ પૂછાશે. મિત્રો યાદ રાખજો, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો કે ભાઈ સાહેબ કયો સંબંધ છે? તો વ્યસ્ત સંબંધ છે. કેવો સંબંધ છે? વ્યસ્ત, માફ કરજો, વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ છે. કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. અહીંથી તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ MCQ પૂછી શકાય છે. મિત્રો શું પૂછી શકાય છે? MCQ પૂછી શકાય છે. સાહેબ કેવી રીતે? તો એને આપણે એક અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજીએ. મિત્રો આખો કોન્સેપ્ટ તમારી ટેક્સ્ટબુકમાં બહુ મોટો છે, પણ જો તમે વ્યવસ્થિત સમજી જાઓ અહીંયા તો એટલું બધું કોઈ જે છે એ અઘરું નથી. ચલો ડન છે. તો અનુસૂચિ દ્વારા સમજીએ. દાખલા તરીકે અહીંયા કોઈ એક કિંમત છે વસ્તુની, અહીંયા છે માંગ. આ કાલ્પનિક છે મિત્રો, તમે તમારી રીતના લખી શકો છો. કોઈ પણ રકમ તમે તમારી રીતના લખી શકો છો. દાખલા તરીકે આપણે દૂધની કિંમત સમજો કે ભાઈ એક દૂધ છે, એમની કિંમત 50 રૂપિયા છે. કેટલી છે? 50. હવે એમાંથી 40 થાય, એમાંથી 30 થાય, એમાંથી 20 થાય અને એમાંથી 10 થાય. હવે મિત્રો જુઓ તો કિંમતમાં શું થાય છે? તો કે સાહેબ કિંમતમાં ઘટાડો થાય છે. કિંમતમાં શું થાય છે? તો કિંમતમાં ઘટાડો થાય છે. હવે જોજો, જ્યારે 50 રૂપિયા કિંમત હતી ત્યારે માંગ છે હું 1 લીટર કરતો હતો. કેટલી લીટર? 1 લીટર. 40 થયા તો 2 લીટર દૂધની માંગ કરવા માંડ્યો, કારણ કે મને ખબર છે કે કિંમત ઘટે તો માંગ વધે. 30 રૂપિયા જે છે એ હતી ત્યારે 3 લીટર, 20 રૂપિયા થઈ ત્યારે 4 લીટર અને 10 રૂપિયા થઈ ત્યારે 5 લીટર. દીકરા જુઓ તો કે કિંમતનો ઘટાડો છે, માંગનો વધારો છે. તો આવી એક અનુસૂચિ બની શકે. મિત્રો સમજો, આવી રીતે જે છે એક તમે અનુસૂચિ બનાવી શકો. અને એ અનુસૂચિના આધારે તમે જે છે એ આકૃતિ પણ બનાવી શકો. હવે અહીંયા તમે વસ્તુની માંગ લખો, અહીંયા તમે વસ્તુની કિંમત લખો. હવે માંગ જુઓ તો કેવી રીતે છે? તો કે 1 2 3 4 5 લખો છો. જો અહીંયા શૂન્ય ઉગમ બિંદુ, આ ઊભી ધરીને y ધરી કહેવાય, આડી ધરીને x ધરી કહેવાય. હવે અહીંયા જુઓ 1 2 3 4 અને 5. અને અહીંથી તો કે ભાઈ 10 20 30 40 અને 50. હવે મિત્રો મને કહો કે જ્યારે 50 રૂપિયા કિંમત હતી, કેટલી? તો કે 50 રૂપિયા કિંમત હતી ત્યારે માંગ કેટલી થતી હતી? તો કે 1 થતી હતી. એટલે અહીંયા જુઓ 50 રૂપિયા અને માંગ તો કે 1 વસ્તુની. 40 રૂપિયા તો 2 વસ્તુની માંગ. 30 રૂપિયા તો કે 3 વસ્તુની માંગ. 20 રૂપિયા ત્યારે 4 વસ્તુની માંગ. અને 10 રૂપિયા કિંમત થઈ ગઈ ત્યારે 5 વસ્તુની માંગ થાય છે. યસ્યાનો? તો જો મિત્રો અહીંથી તમે આવી રીતના જે છે એ એક રેખા બને છે. આવી રીતના જે છે એક રેખા બને છે. હા કે ના? આ રેખાને તમે આવી રીતના જે છે એ બિંદુ આપી શકો. A B C D અને E બિંદુ. મિત્રો સમજો, આવી રીતના તમે બિંદુ આપી શકો.
હવે વાત સમજો મિત્રો કે અહીંથી આપણે આ બિંદુથી આ બિંદુ તરફ ગયા એટલે એ બિંદુથી ઈ બિંદુ જેને કહેવાય ડી યાની માંગ રેખા. શું કહેવાશે મિત્રો? માંગ રેખા. હવે માંગ રેખા જુઓ તમે, આ ડાબી બાજુથી આપણે જમણી બાજુ નીચે તરફ ગયા. મિત્રો સમજો, ડાબી બાજુથી તમે જમણી બાજુ નીચે તરફ ગયા એટલે ઉપરથી તમે આમ નીચે તરફ જાઓ છો. આ ડાબી બાજુથી આમ જુઓ તો આ જમણી બાજુ નીચે તરફ ગયા છો. તો યાદ રાખજો મિત્રો કે ડાબી બાજુ અથવા તો આવું કહી શકાય, જમણી બાજુથી આમ તમે ઉપર ડાબી બાજુ ગયા છો તોય ચાલશે. યાદ રાખજો મિત્રો, અહીંથી તમે જો આમ ગયા હોત ને તો આ યોગ્ય છે. તો જો તમે આમ લાગે કે ભાઈ ના યોગ્ય છે, પણ આપણે એવી રીતના નથી ગયા. આપણે કંઈક જુદી રીતે ગયા છે. યસ યાનો? એટલે યાદ રાખજો, માંગ રેખાનો આ જે ઢાળ બને છે એ ઋણ ઢાળ છે. કેવો ઢાળ છે? ઋણ ઢાળ છે. મિત્રો ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછાય કેવો ઢાળ છે તો ઋણ ઢાળ છે. માંગ રેખાનો ઢાળ કેવો છે? માંગ રેખાનો ઢાળ ઋણ છે. મિત્રો આ પણ તમને જે છે એ MCQમાં પૂછી શકાય કે માંગ રેખા કેવો ઢાળ ધરાવે છે? માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. એટલે કે એનો ઢાળ વ્યસ્ત હોય, સંબંધને કારણે સંબંધ જેવો જ હોય, ઊંધો હોય, ઋણ હોય. શું કરવા ભાઈ? તો કે ડાબી બાજુ ઉપરથી આમ જમણી બાજુ તમે નીચે જાઓ છો અથવા તો જમણી બાજુથી તમે આમ ડાબી બાજુ ઉપર જાઓ છો, એટલા માટે એનો ઢાળ જે છે એ ઋણ હોય છે. આખો નિયમ સમજાઈ ગયો. અન્ય પરિબળોને કેવા રાખવાના છે? યથાર્થ રાખવાના છે, સ્થિર રાખવાના છે, મતલબ એમાં ફેરફાર ન થાય. ચલો ડન છે મિત્રો. આપણે રિવિઝન કરીએ છીએ, ક્વિક રિવિઝન, બધું જ આવડી જવું જોઈએ. થોડા જ સમયની અંદર તમે આખું ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ કરી લેવા જોઈએ કોન્સેપ્ટ સાથે. મિત્રો ડન છે? ઓકે. હવે આપણે આ જ બાબતની અંદર અહીં આવો એક બીજો મુદ્દો સમજીએ જે માંગના નિયમ ઉપર આધારિત છે, જે તમને અગત્યનો પૂછી શકાય એવો મુદ્દો છે. આ પણ પ્રશ્ન તમને 3 અથવા 5 માર્ક્સની અંદર પૂછી શકે. પ્રશ્ન શું છે મિત્રો? પ્રશ્ન આવો છે, માંગનું વિસ્તરણ અને સંકોચન સમજાવો. હવે અહીંયા તમારે શું સમજવાનું છે? તો કે ભાઈ માંગનું વિસ્તરણ અને સંકોચન કોને કહેવાય? મિત્રો માંગનું વિસ્તરણ અને સંકોચન જે છે એ આખે આખા જે છે એ આપણે નિયમ ઉપર આધારિત છે. મિત્રો અહીંયા ધ્યાન આપજો, જો સમજો, આખી જે છે એ આપણે આ વ્યાખ્યા જે છે એ આને આવી રીતના આપણે લઈ સમજો, અને આપણે એક પ્રકારે કોપી કરી લઈએ, અને આપણે કોપી કરી અને એક જ મિનિટ મિત્રો. ઓકે, એક જ મિનિટ, માફ કરજો. ચલો અહીંયા આપણે એને બહુ વ્યવસ્થિત જે છે એ
સમજવાનો પ્રયત્ન કરશું. ચલો ડન. આ જે છે એને અહીંયા રાખીએ છીએ અને આપણે જે છે એ અહીંયા ને અહીંયા સમજી લઈએ. ચાલો આ માંગનો નિયમ જે છે એ તમને ખબર છે, જે આપણે સમજ્યા છે. ઓકે, માંગના નિયમના આપણે સમજ્યા છીએ. શું હતું તો ફરી એક વખત જે છે આપણે જોઈ લઈએ કે અન્ય પરિબળો યથાર્થ એટલે કે સ્થિર હોય. હવે તો કે ભાઈ કિંમત ઘટે અથવા તો કિંમત વધે. હવે મિત્રો કિંમત ઘટશે તો માંગ શું થશે? તો સાહેબ કીધું છે માંગ વધે છે. અહીંયા કિંમત વધવાથી માંગ શું થશે મિત્રો? ઘટે છે. હવે યાદ રાખજો, માંગ વધે છે તો એને કહેવાય વિસ્તરણ. શું કહેવાશે? વિસ્તરણ. હમણાં સમજાવું મિત્રો. અને જ્યારે ઘટે છે ત્યારે એને કહેવાય સંકોચન. શું કહેવાશે ભાઈ? સંકોચન મિત્રો. હવે જોજો અહીંયા સેમ ઓલું જે આપણે અનુસૂચિ લખી છે એ મુજબ જ અહીંયા તમને હું સમજાવું. કિંમત, અહીંયા વસ્તુની માંગ, સમજો 50 રૂપિયા, 40 રૂપિયા, 30 રૂપિયા, 20 રૂપિયા, 10 રૂપિયા. હવે 50 રૂપિયા હતી ત્યારે 1 લીટર દૂધની માંગ થતી હતી, પછી 2 લીટર થઈ, 3 લીટર થઈ, 4 લીટર થઈ અને 5 લીટર થઈ. માંગ શું થાય છે? વધે છે. સાહેબ આપણે અનુસૂચિમાં કેવી રીતે જે છે એ આકૃતિમાં એને પ્રેઝન્ટ કરી શકીએ. તો મિત્રો સમજો, અવગમ બિંદુ શૂન્ય, આ ઊભી ધરીને y ધરી કહેવાય, આડી ધરીને x ધરી કહેવાય. અહીંયા લખીએ માંગ, અહીંયા લખીએ કિંમત. સમજો હવે માંગ જે છે, માંગ એ કેવી રીતે બને છે? તો કે 1 લીટર, 2 લીટર, 3 લીટર, 4 લીટર અને 5 લીટર. અને અહીંયા કિંમત તો કે 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા અને 50 રૂપિયા. હવે મિત્રો જુઓ તો તમે 50 રૂપિયા જ્યારે કિંમત હતી ત્યારે માંગ તો કે 1 લીટરની હતી. સેમ આગળ મુજબ જ 40 રૂપિયા થઈ ત્યારે 2, 3, 4 અને 5. આ જે છે એ આપણે શું બન્યું? આપણું જે છે આ માંગ રેખા, ડીડી રેખા કહેવાશે. કઈ રેખા કહેવાશે? ડીડી રેખા. કઈ રેખા કહેવાશે મિત્રો? આ જે છે એ આપણા બિંદુઓ છે. ચાલો ડન છે. હવે સમજો તમે મિત્રો, હવે સમજો અહીંથી આ જે ભાગ છે, આ ભાગ, આને તમે એ ધારો. જો અહીંયા આ જે ગાળો છે આને તમે એ ધારો. મિત્રો સમજાવું છું, આને તમે એ ધારો, આને એ. એટલે કે અહીંયા સ્થિર રાખો. હવે જોજો આમ તમે ઉપર જાઓ, આમ ઉપર જાઓ તો તમને શું લાગશે કે ભાઈ માંગ ઘટે છે ને, તો એટલે કહેવાય સંકોચન થાય છે. શું થાય છે? સંકોચન. અને આ બાજુ તમે આવો એટલે માંગનું શું થાય છે? વિસ્તરણ થાય છે. મિત્રો જુઓ તો તમે આ 2, 3 માંથી 2, 2 માંથી 1 તો ઘટી માંગ. તો કે આ સાહેબ ઘટી. માંગનું સંકોચન ક્યારે ઘટી? જો કિંમત જો 30 માંથી 40, 40 માંથી 50. અહીંયા તો કે 3 લીટરમાંથી 4 લીટર, 4 લીટરમાંથી 5 લીટર. તો મિત્રો યાદ રાખજો, તમે એ બિંદુથી જ્યારે તમે આમ ઉગમ બિંદુ ડાબી બાજુ આવો, એ બિંદુથી આમ તમે ઉગમ બિંદુ બાજુ જાઓ, ફરી બોલું છું, એ બિંદુથી તમે ઉગમ બિંદુ બાજુ જાઓ તો એને કહેવાય સંકોચન. શું કહેવાશે? સંકોચન. કેનું? માંગનું. માંગનું સંકોચન. જોજો માંગ ઘટી 3 માંથી 2, 2 માંથી 1. અને જ્યારે તમે જમણી બાજુ જાઓ છો ત્યારે એને કહેવાય માંગનું વિસ્તરણ. મિત્રો સમજાણું ન સમજાણું આખા નિયમ ઉપર આધારિત છે. જો આ નિયમ છે, એની વ્યાખ્યા છે, એના આધારે તમે અનુસૂચિ બનાવી અને એના આધારે તમે આકૃતિ બનાવી છે. ખબર પડે તો ઉગમ બિંદુ શૂન્યથી જો ડાબી બાજુ, મતલબ
ઉગમ બિંદુ શૂન્ય બાજુ આવવામાં આવે એ બિંદુ મધ્ય બિંદુથી તો સંકોચન થશે, જમણી બાજુ જશો તો વિસ્તરણ થશે. મિત્રો સમજાય છે? ક્લિયર છે? આ વાત સમજાવું છું એ મિત્રો યાદ રાખજો. આપણી આ વીબી ડિજિટલ ક્લાસ એ કોન્સેપ્ટ સમજાવે છે. મિત્રો આખરી પ્રહર એટલે લગભગ 2 કે 3 વિડીયોની અંદર તમને આખું જે છે એ ચેપ્ટર સમજાવવાનો પ્રયત્ન કરું છું. જ્યારે ધોરણ 12 તમે સ્ટાર્ટ કરશો અને અલગ અલગ વિષયના ડેમો બેચ તમને જે છે એના માટેનો એક વિડીયો ઇકોનોમિક્સમાં આપ્યો છે. સાટા પ્રથાનો અર્થ અને તેની મર્યાદા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હજુ તેમાં સાટા પ્રથાનો અર્થ અને ઉદાહરણ જ સમજાવ્યું છે. ખાલી એ ડેમો માટે છે કે ભાઈ વીબી ડિજિટલ ક્લાસ જે છે એ કેવી રીતે ભણાવે છે, કેવી રીતના કોન્સેપ્ટ બેઝ કામ કરે છે. મિત્રો તો જો તમને આ બધી બાબતો સારી લાગે છે તો વધુ ને વધુ મિત્રો તરફથી તમે એને કહો, એને તમે શેર કરો કે ભાઈ ખરેખર અહીંયા તમને કોન્સેપ્ટ ક્લિયર થશે, અહીંયા તમને ગોખાવશે નહીં. મિત્રો યાદ રાખજો, હું તમને એક વસ્તુ કહું છું કે ઇકોનોમિક્સમાં તમને 100માંથી 100 આવ્યા પણ ગોખીને આવ્યા તો એ 100માંથી 100 નકામા છે. પણ જે વ્યક્તિને 98 માર્ક્સ આવ્યા છે પણ એને કમ્પ્લીટલી બધું સમજ્યું છે, મિત્રો યાદ રાખજો, એને બધું સમજ્યું છે, એને કોન્સેપ્ટ ક્લિયર કર્યા છે, તો એ 98 છે ને એ 108 બરાબર છે. મિત્રો કારણ કે ગોખેલું જ્ઞાન એ લાંબો સમય સુધી નથી અને એનો ઉપયોગ ભવિષ્ય માટે તમે કદીય ન કરી શકો. અને ઇકોનોમિક્સ એ ખરેખર ગોખવાનો સબ્જેક્ટ જ નથી. એ માત્ર ને માત્ર જો તમારા કોન્સેપ્ટ તમે જે ક્લિયર ન કરો મિત્રો તો આ કોઈ એટલે કોઈ કામનું નથી. યાદ રાખજો, આ માંગ પુરવઠો આગળ હું તમને ભણાવીશ એ બધું છેક CA સુધી કામ આવશે, BCom MCom સુધી કામ આવશે, BBA MBA સુધી કામ આવશે અને ત્યારે તમને વીબી ડિજિટલ ક્લાસે કરાવેલું સાર્થક લાગશે. મિત્રો અત્યારના જે પરિસ્થિતિ અને સમયને જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે ખરેખર વિદ્યાર્થીઓ પાસે કોન્સેપ્ટ જ નથી અને વીબી એ માટે કટિબદ્ધ છે. મેં અગાઉ કીધું હતું એમ કે આપને સતત ને સતત એવો ભાસ કરાવશે કે ભાઈ અહીંયા હું સમજું છું અને આપણે કેમ કે ભાઈ માં છે એ તમને જમાડે તો આમ મજા એટલી આવે કે કોળિયા છે ને તમારા ગળે ઉતરતા હોય ને આમ એવું લાગે. એવી રીતે અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એક એક બાબત ઉપર ટકોર કરીએ છીએ, એક એક બાબતને વધુ કેવી રીતે ધ્યાન આપવું એ સમજાવીએ છીએ. તો મિત્રો આપનો સપોર્ટ જરૂરી છે. ખાલી 3 દિવસની અંદર લગભગ અમે 160, 65, 70 સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગયા છે. લગભગ અમારો ટાર્ગેટ છે કે આગામી 5-10 દિવસની અંદર 1000 સબસ્ક્રાઈબર થાય તો અમે તમારી વચ્ચે લાઈવ આવી શકીએ. અમારે આપ સાથે ઘણું બધું શેર કરવું છે, અમારે તમને ઘણું બધું જે છે એ આપવું છે. પણ મિત્રો એ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમારો સાથ અને સહકાર હશે. આને વધુ ને વધુ શેર કરો, વધુ ને વધુ તમે જે છે એ સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો લગભગ હવે ધોરણ 12નું પણ રિઝલ્ટ ટૂંક સમયમાં જે છે એ જાહેર થવાનું છે. એની લગભગ ડેટ એવું બોર્ડે જણાવ્યું છે કે આગામી એપ્રિલ 26થી લઈ અને 5-7 મે સુધીમાં એ લોકો ડિક્લેર કરશે. ત્યારે હું તમને અમારી સાથે ફિઝિકલ ભણેલા વિદ્યાર્થીઓ, મારું પોતાનું ફિઝિકલ પણ એક જે છે એ ક્લાસીસ છે જેનું નામ છે ડેસ્ટિની ક્લાસીસ. મિત્રો મવડી બાપા સીતારામ ચોક પાસે ફિઝિકલ અમે ભણાવીએ છીએ. તો ફિઝિકલ હું તમને અહીંયા શેર કરીશ યુટ્યુબમાં કે આવા વિદ્યાર્થીઓ જે છે એ આટલું સારું રિઝલ્ટ લઈ આવે છે. જે બધા વિદ્યાર્થીઓ અમારી પાસે ભણેલા છે, જબરદસ્ત રિઝલ્ટ જે છે એ આપે છે, વખતો વખત જબરદસ્ત રિઝલ્ટ આપે છે. તો મિત્રો આ તકને ચૂકવી ન જોઈએ અને મેં કીધું એમ વધુ ને વધુ જો લોકો સુધી પહોંચાડો તો આપનો જે છે એ ક્યાંક ને ક્યાંક સહકારનો ભાવ છે એવું સાબિત થશે. તો ચલો મિત્રો ડન છે. તો આ વિસ્તરણ અને સંકોચન. વિસ્તરણ એટલે માંગમાં વધારો, સંકોચન એટલે માંગમાં ઘટાડો. આવો જ સેમ કોન્સેપ્ટ છે, થોડું ફેર છે. સમજો એ છે માંગનો વધારો અને ઘટાડો. મિત્રો તમને પ્રશ્ન થશે કે સાહેબ હમણાં તમે વિસ્તરણ સંકોચન ભણાવ્યું તો માંગનો વધારો ઘટાડો અને વિસ્તરણ સંકોચન બે એક નહીં. મિત્રો અત્યાર સુધી ઘણા બધા લોકો આને એક સમજે છે પણ થોડો ફેર છે. જોજો આગળ શું હતું
તો આગળ હતું અન્ય પરિબળો યથાવત રહે. અહીંયા કયા પરિબળ યથાવત રહેશે? તો યાદ રાખજો, કિંમત યથાવત રહે. યથાર્થ રહે, યથાવત રહે, માફ કરજો. એટલે કે સ્થિર રહે. શું ખાસ યાદ રાખજો, શું સ્થિર રહે? કિંમત સ્થિર રહે. અને જો અન્ય પરિબળો ના ફેરફારથી માંગ વધે અથવા તો માંગ ઘટે. મિત્રો, માંગ વધે ને તો એને શું કહેવાય ખબર છે? માંગનો વધારો. શું કહેવાય મિત્રો? માંગનો વધારો. અને માંગ ઘટે છે તો એને કહેવાય માંગનો ઘટાડો. મિત્રો યાદ રાખજો, અન્ય પરિબળોને કારણે, કોને કારણે? અન્ય પરિબળોને કારણે માંગ જે છે એમાં ફેરફાર થાય, કિંમતને કારણે નહીં, અન્ય પરિબળોને કારણે થાય તો એને કહેવાય માંગનો વધારો કે માંગનો ઘટાડો. હવે જોજો, અહીંયા સમજો, એટલે અનુસૂચિ સમજો કે અહીંયા કિંમત અને માંગ, અનુસૂચિ સમજીએ. દાખલા તરીકે કિંમત છે એ 30 રૂપિયા, તો 30 રૂપિયા જ રહેશે. કેટલી રહેશે? તો કે 30 રૂપિયા જ રહેશે. કિંમતમાં ફેરફાર નથી, કારણ સાહેબે કીધું કિંમત યથાવત રહે, સ્થિર રહે, મતલબ એમાં કોઈ ફેરફાર નથી. અને જો હવે માંગ જોજો તમે, 50, 40, 30, 20, 10. માંગ શું થઈ? તો કે ભાઈ માંગ ઘટી છે. હવે દાખલા તરીકે તમે આને મધ્ય કિંમત સમજો, આને તમે એ આપો. મિત્રો ગોખતા નહીં, આને એ આપો. હવે આને એ આપ્યો તો અહીંથી જુઓ તમે, આ બાજુનો ભાગ જુઓ અને આ બાજુનો ભાગ જુઓ. જો 30 પછી 40, 40 પછી 50. મતલબ શું થયો? મતલબ શું થયો? તો કે વધારો. શેમાં? તો કે માંગમાં. હવે અહીંયા જુઓ તમે, 30 પછી 20 પછી 10, તો માંગમાં શું થયો? માંગમાં ઘટાડો. માંગમાં ઘટાડો. આકૃતિ દ્વારા સમજીએ. ઊભી તો કે ભાઈ વાય, આડી એક્સ, અહીંયા તો કે માંગ, અહીંયા તો કે કિંમત. મિત્રો સમજો. હવે અહીંયા માંગ તો કે 50, એટલે અહીંથી તમારે શરૂઆત જે છે ઉગમ બિંદુથી આવી રીતના કરવાની રહેશે. 10, 20, 30, 40 અને 50. અહીંયા 10, 20, 30, 40, 50. હવે જોજો, 30 રૂપિયા કિંમત છે. કેટલી? તો કે 30 રૂપિયા. હવે 30 રૂપિયા કિંમત છે ત્યારે માંગ કેટલી છે? માંગ કેટલી છે? તો કે ભાઈ 50. જો 50 પછી તો કે 40. કિંમત સરખી જ છે. જો કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે તમે જો આવી રીતના ડીડી રેખા બનશે, આવી રીતના ડીડી રેખા બને છે. કિંમતમાં કોઈ ફેરફાર નથી એટલે સમાંતર રેખા જશે. સમાંતર રેખા કોને જશે? તો કે ભાઈ માંગને સમાંતર રેખા જશે. કિંમતની રેખા આ માંગને સમાંતર જશે. એટલે અહીંયા તમે આવી રીતના જો જાય છે. મિત્રો યાદ રાખજો, અહીંથી તમે આવી રીતના આને એ ધારો તો આ બાજુનો ગાળો માંગમાં શું કરે છે? તો કે માંગમાં ઘટાડો કરે છે. અને આ બાજુનો ગાળો તમે જુઓ તો કે માંગમાં શું કરશે? છે મિત્રો, સમજાય છે? હવે અહીંયા તમે ગમે એ બિંદુ આપી શકો. આને દાખલા તરીકે તમે બી બિંદુ આપો છો, તો એ થી બી બિંદુ જાય તો માંગ ઘટે, અને એ થી સી બિંદુ જાય તો માંગ વધે છે. વિશ્લેષણ સમજાય? વિશ્લેષણ બહુ સહેલું છે, પણ તમને તમારી ટેક્સ્ટબુકમાં પેરેગ્રાફના થથ્થા આપ્યા નો યાદ રહે. મિત્રો અહીંયા જો કોન્સેપ્ટ સમજી લ્યો એટલે પૂરું. એ બિંદુથી બી બિંદુ જાય તો માંગ ઘટે છે, એ બિંદુથી સી બિંદુ જાય તો માંગ વધે છે. પણ કિંમત તો કે ના સાહેબ, કિંમત તો એમ નામ છે ભાઈ 30, 30, 30, 30, 30.
સમજાય છે? અહીંયા માંગ 50, 40, 30, 20, 10, પણ એને આપણે જે છે એ 30 આપીએ તો ઉપર બાજુ જાય છે 30, 40 ને 50 તો વધે છે, 30, 20 ને 10 તો ઘટે છે મિત્રો. અહીંયા તમે 1, 2, 3, 4 આપી શકો અને માંગ 1, 2, 3, 4 આપી શકો, 100, 200, 300, 500 આપી શકો. મેટર શું છે દીકરા? સમજવું. ઉદાહરણ કાલ્પનિક હોય, આ ઉદાહરણ કાલ્પનિક છે, સમજવું જરૂરી છે. ચાલો ઠીક છે મિત્રો, ડન છે. તો આ છે માંગનો વધારો અને ઘટાડો અન્ય પરિબળોને કારણે. ચાલો મિત્રો, ડન છે. હવે નેક્સ્ટ વ્યક્તિગત માંગ અને બજાર માંગ. મિત્રો એની ખાલી હું તમને વ્યાખ્યા જ આપીશ, કારણ કે સહેલું છે, અગાઉ નિયમો તમે સમજ્યા છો એટલે ખ્યાલ આવી જશે. વ્યક્તિગત માંગ અને બજાર માંગ કોને કહેવાશે? વ્યક્તિગત માંગ અને બજાર માંગ. સૌથી પહેલા આપણે સમજીએ વ્યક્તિગત માંગ. સૌથી પહેલા સમજીએ વ્યક્તિગત માંગ. જ્યારે બજારમાં એક વ્યક્તિ માંગ કરે તો એને વ્યક્તિગત માંગ કહેવાય. શબ્દ ખાસ લખવું પડે. એક વ્યક્તિની માંગનો અભ્યાસ કરો તો એને વ્યક્તિગત માંગ કહેવાય. એક જ વ્યક્તિ માંગ કરે, એક જ વ્યક્તિના માંગનો અભ્યાસ કરવાનો, એક જ વ્યક્તિના માંગનો અભ્યાસ કરવાનો, એક જ વ્યક્તિ. ચલો ડન છે. હવે બીજું શું સમજશું? બજાર માંગ. બીજો મુદ્દો શું સમજશું? બજાર માંગ. જ્યારે બજારમાં જુદા જુદા વ્યક્તિ દ્વારા થયેલ માંગનો સરવાળો એને બજાર માંગ કહેવાય. જુદા જુદા વ્યક્તિઓ દ્વારા જે માંગ થાય છે એ માંગનો શું કરવાનો? સરવાળો કરવાનો, તો એને કહેવાય બજાર માંગ. જે કુલ માંગ પણ કહી શકાય, સમગ્ર બજારની કુલ માંગ. અલગ અલગ વ્યક્તિ, દાખલા તરીકે A, B, C, D અને કુલ, તો કુલ એટલે તો કે બજાર. વાત સમજાણી તમને? અહીંયા કિંમત હશે. હવે એક વ્યક્તિ એક વસ્તુની માંગ કરે, 2 વસ્તુની માંગ કરે, 3 વસ્તુની માંગ કરે, 4 વસ્તુની માંગ કરે, 5 વસ્તુની માંગ કરે. આવી રીતના આ વ્યક્તિ 2, 3, 4, 5, 6 વસ્તુની માંગ કરે. અહીંયા છે 3, 4, 5, 6, 7 વસ્તુની માંગ કરે. અહીંયા જે છે એ 4, 5, 6, 7 ને 8 વસ્તુની માંગ કરે. હું મિત્રો જો આ બધાનો સરવાળો એક કરી દઉં છું, બરાબર. કુલ માંગ બજાર માંગ બનશે. જો અહીંયા 3 ને 3, 6 ને 4, 10. વાત સમજાણી મિત્રો? અહીંયા તો કે 3 ને 2, 5, 5 ને 4, 9, 9 ને 5, 14 છે મિત્રો. તો આ બધાનો સરવાળો, તો એને કહેવાશે આ જે છે એ આવી છે એ બજાર માંગ છે. શું છે ભાઈ? બજાર માંગ છે મિત્રો. અને આ બધાની અલગ અલગ જે છે એ આકૃતિ બની શકે. આ આવી અનુસૂચિ છે. આમાં તમે ગમે આંકડા લખી શકો. અહીંયા તમારે કિંમત લખવી પડે. શું લખવું પડે? કિંમત લખવી પડે કે આ કિંમતે અહીંયા જે છે એ કિંમત ઘટે તો માંગ વધે. એટલે જોજો મિત્રો, અહીંયા જે છે એ 10, 8, 6, 4, 2. ડન છે મિત્રો. તો આવી રીતના તમે બજાર માંગ અને આ જો આ એ છે એ વ્યક્તિગત માંગ છે, બી છે એ વ્યક્તિગત માંગ છે, સી એ વ્યક્તિગત માંગ, ડી એ વ્યક્તિગત. ડન છે મિત્રો. ચાલો ક્લિયર છે? ઓકે મિત્રો, નેક્સ્ટ અને અતિ અગત્યનો ટોપિક આપણે લાસ્ટ આજે રાખશું, આજે જોઈ લેશું. પછી જે છે એ આપણે નવા એક ટોપિક સાથે આ જ ચેપ્ટરમાં લાસ્ટ છેલ્લો મુદ્દો બાકી રહેશે, જે હું તમને ત્રીજા વિડીયોમાં, આખરી પ્રહરના ત્રીજા વિડીયોમાં સમજાવીશ. ચલો છેલ્લો ટોપિક સમજશું. માંગના નિયમના અપવાદો. છેલ્લો ટોપિક મિત્રો. પછી એક બાકી રહેશે, તમને એ છેલ્લા વિડીયોની અંદર તમને મળી જશે. એટલે કે માંગ સિરીઝના આખરી પ્રહરના કેટલા વિડીયો થશે? 3 વિડીયો. ચાલો, માંગના નિયમના અપવાદ. અપવાદ કોને કહેવાશે? તો કે ભાઈ અપવાદ એને કહેવાશે જે માંગના નિયમને અનુસરતા નથી.
અનુસરતા નથી. એટલે માંગનો નિયમ શું છે? તો યાદ રાખજો ભાઈ, તો કે કિંમત વધે છે તો કે સાહેબ માંગ ઘટે છે, કિંમત ઘટે છે તો સાહેબ તો કે માંગ વધે છે. આવું થવું જોઈએ, જનરલ આવું થવું જોઈએ. સામાન્યતઃ લખું છું મિત્રો, યાદ રાખજો, સામાન્યતઃ આવું થવું જોઈએ, પણ ન થાય. આવું ન થાય. તો ન થાય ને તો એને કહેવાય અપવાદ. શું કહેવાય? અપવાદ. અમુક અપવાદ હોય જે અલગ જ ચિલ્લામાં ચાલતા હોય, અલગ જ બાજુ જતા હોય, એ અપવાદ હોય. ખરેખર માંગનો નિયમ એવું કહે છે કે ભાઈ તમામ વસ્તુની જ્યારે કિંમત વધે છે ત્યારે માંગ ખરેખર ઘટવી જોઈએ, પણ એ અનુસરતા ન હોય એને કહેવાય માંગના નિયમના અપવાદ. માંગના નિયમને અનુસરે નહીં. તો સમજીએ સાહેબ એમાં કયા મુદ્દાઓ છે, એવી કઈ બાબતો છે? તો કે સૌથી પહેલું, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. કઈ વસ્તુઓ? પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. કેવી વસ્તુઓ? પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. સાહેબ કેવી રીતે? તો કે પ્રતિષ્ઠા એટલે જે વસ્તુ ખરીદવાથી વ્યક્તિની શાખ પ્રતિષ્ઠા પાઘડી વધે. શું થાય? વધે. હવે મિત્રો ખરેખર જનરલ નિયમ શું છે? કિંમત વધે તો માંગ ઘટે. પણ પ્રતિષ્ઠા ધરાવતી, આબરૂ ધરાવતી, ઇજ્જત ધરાવતી, પાઘડી ધરાવતી વસ્તુઓ જ્યારે વ્યક્તિ ખરીદે કે એ ખરીદવાથી એ વ્યક્તિની શાખ પ્રતિષ્ઠા વધે એવી વસ્તુ હોય, અને જો એની કિંમત વધે ને છતાંય એવી વસ્તુની માંગ શું થાય? ઘટવાને બદલે વધે છે. મિત્રો યાદ રાખજો, પ્રતિષ્ઠા મૂલ્ય. દાખલા તરીકે સમજાવો, ફોર્ચ્યુનર કાર છે એ જે તે સમયે મળતી હતી તો કે ભાઈ 35 લાખ રૂપિયામાં, 30 લાખ રૂપિયામાં કે 25 લાખ રૂપિયામાં. અત્યારે 25 લાખમાંથી 30, 35 ને 40 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 42 લાખ રૂપિયાની આવે છે, પણ માણસો ખરીદે છે તો કે ભાઈ ફોર્ચ્યુનર. એક સમય એવું હતો કે ભાઈ સ્કોર્પિયોની કિંમત જે છે એ 10 લાખ રૂપિયા હતી, અત્યારે 15, 16, 17 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, તો એ ખરીદે છે તો સ્કોર્પિયો. શું કરવા? તો કે એવી વસ્તુઓ ખરીદવામાં વ્યક્તિની પ્રતિષ્ઠા જે છે એ વધતી હોય એવું બતાવે, અને એવું બતાવે છે, પ્રતિષ્ઠા વધે છે, એ વ્યક્તિ નીકળે એટલે ભાઈ અમારી મોભો, અમારું માન છે એ જળવાય, અમારી પાઘડી વધે, તો એક વસ્તુની કિંમત વધવા છતાં વ્યક્તિ એ જ વસ્તુ માંગશે. પણ મિત્રો યાદ રાખજો, આવું બધાય નહીં કરે. કોણ કરશે? મોટે ભાગે કોણ? ધનિક વર્ગ કરશે ભાઈ. મિત્રો જોજો, ખરેખર કિંમત વધે છે તો માંગ શું થવી જોઈએ? ઘટવી જોઈએ. પણ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની માંગ ઓર વધે. નિયમ શું છે ભાઈ? ખરેખર કિંમત વધે તો માંગ ઘટે, અપવાદમાં આવે છે. એટલા માટે આ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ અપવાદમાં આવે છે. ચલો ડન છે મિત્રો. ઓકે, નેક્સ્ટ બીજો મુદ્દો છે સસ્તી વસ્તુ. અત્યંત સસ્તી વસ્તુ. અત્યંત સસ્તી વસ્તુ મિત્રો, અત્યંત સસ્તી વસ્તુ એટલે કે જેની કિંમત ઓછી હોય. કેવી હોય? ઓછી હોય. કે જેમાં કદાચ ફેરફાર થાય કિંમતમાં, ફેરફાર થાય છતાં તેની માંગમાં વધુ કોઈ ફેરફાર ન થાય. મિત્રો બહુ ફેરફાર ન થાય, કિંમતોમાં ફેરફાર થવા છતાંય એની માંગમાં એટલો બધો કોઈ ફેરફાર ન થાય. દાખલા તરીકે દીવાસળી. મિત્રો 10 રૂપિયાની, જે તે સમયે અમે જ્યારે નાના હતા ત્યારે કદાચ આ દીવાસળીનું પેકેટ 5 રૂપિયાનું આવતું, હવે 10 રૂપિયા થયા. તો જેટલી જોઈતી હોય એટલી જ જોવે. એમાં કોઈ તમે આજે દાખલા તરીકે સમજી લ્યો કે ભાઈ 10 માંથી અત્યારે દિવાસળીના સડનલી આમ 5 રૂપિયા થઈ જાય, તો આપણે શું આખું ઘર ભર લઈ? સ્ટેપલરની પિન, તો સ્ટેપલરની પિન 10 રૂપિયાનું બોક્સ આવે છે નાનું, તો 10 રૂપિયાના બોક્સની અંદર હવે દાખલા તરીકે 6 રૂપિયા થઈ જાય, તો આપણે કંઈ ખટારા ભરી સ્ટેપલરની પિન ન લઈ આવી, જેટલી જોતી હોય એટલી જ. એટલે કે માંગ કાંઈ વધે નહીં, કિંમતો વધવા
કે ઘટવા છતાંય માંગમાં કોઈ ફેરફાર થશે નહીં. કેવી વસ્તુ મિત્રો? સસ્તી વસ્તુ. જો દિવાસળી તો એની માંગમાં ફેરફાર ન થાય. એ ચાહે પછી કિંમત થોડી જાજી વધે કે થોડી જાજી ઘટે, માંગમાં કોઈ ફેરફાર ન થાય. એ એમ રહે. એટલે સસ્તી વસ્તુ પણ શેમાં આવશે? તો કે માંગના નિયમના અપવાદમાં આવશે મિત્રો. નેક્સ્ટ, હલકા પ્રકારની વસ્તુઓ, જેને નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ કહેવાય ભાઈ. હજુ એનું બીજું નામ છે મિત્રો, યાદ રાખજો, ગિફન વસ્તુ. આનું બીજું નામ છે ગિફન વસ્તુ. કેવી રીતે મિત્રો? યાદ રાખજો, જ્યારે હલકા પ્રકારની વસ્તુની કિંમતો, હલકા પ્રકારની વસ્તુની કિંમતો, હલકા પ્રકાર એટલે કે જેની ગુણવત્તા નીચી હોય. હલકા પ્રકારની વસ્તુની ગુણવત્તા એની નીચી હોય, મતલબ એવી વસ્તુ કે જેની એટલી બધી સારી ગુણવત્તા ન હોય. હવે મિત્રો સમજો કે ગુણવત્તા નબળી છે, ખરાબ છે. હવે એની કિંમતો ઘટે તો એની માંગ વધે. પ્રશ્નાર્થ ચિહ્ન છે. વધે તો કે સાહેબ ના વધે, ન વધે, ન વધે. શું કરવા? તો કે ભાઈ એની ગુણવત્તા કેવી છે? નીચી છે. હવે નીચી ગુણવત્તા હોય ને મિત્રો, યાદ રાખજો, તો કોઈ એ વસ્તુ એટલી બધી લેશે નહીં, ન માંગ કરે. ઉદાહરણ તરીકે તમને કહું, વનસ્પતિ ઘી, સામાન્ય ઘી લેવા જાવ ને, સામાન્ય ઘી તો 700 રૂપિયા, 800 રૂપિયા અથવા તો 1000 રૂપિયાનું મળે છે. જ્યારે વનસ્પતિ ઘી છે ને, એ અત્યારે 300 રૂપિયાનું મળે. ઉદાહરણ તરીકે 250 રૂપિયાનું મળે. તો આપણે અત્યારે વનસ્પતિ ઘી ઘરે લઈએ છીએ? તો જવાબ શું છે ભાઈ? તો કે સાહેબ ના, માંગ એની કેવી છે? ઘટેલી છે, ઓછી છે. ખરેખર કિંમત ઘટે તો માંગ શું થવી જોઈએ? વધવી જોઈએ. પણ માંગ ઘટેલી છે. શું કરવા? તો કે પ્રકાર વસ્તુનો હલકો છે. બીજું, બરછટ અનાજ ખરાબ હોય. ઈ બરછટ અનાજ, બરછટ કાપડ, ખરાબ કાપડ હોય. આ બધાની કિંમતો કેવી છે? તો કે સાહેબ કિંમત ઓછી છે. કેવી છે? ઓછી. પણ સામે માંગ, તો કે માંગઈ ઓછી છે. આ ખ્યાલ આપનાર વ્યક્તિ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત યાદ રાખજો, સર રોબર્ટ ગિફન હતા. કોણ હતા? સર રોબર્ટ ગિફને આ ખ્યાલ આપ્યો છે. આ ખ્યાલના પ્રણેતા કોણ છે બેટા? સર રોબર્ટ ગિફન. એટલા માટે આ હલકા પ્રકારની વસ્તુને કઈ વસ્તુ કહેવાય છે? ગિફન વસ્તુ કહેવાય છે. ચલો ડન મિત્રો, સમજાય છે. અને લાસ્ટ મુદ્દો, અભિરુચિ પસંદગી. મિત્રો યાદ રાખજો, ગ્રાહકની અભિરુચિ પસંદગી, જે વસ્તુ ગ્રાહકને પસંદ છે તેની કિંમત વધવા છતાં માંગ ઘટતી નથી. એટલે કે પસંદગી છે, ટ્રેન્ડમાં છે. એ ટ્રેન્ડ હોવાને કારણે કદાચ કિંમતો વધે છે, છતાંય માંગ ઘટે નહીં. માંગ યથાવત જ રહે, એમ ન રહે. દાખલા તરીકે અત્યારે જુઓ તમે, ફોર્મલ ક્લોથ્સ અને રેડીમેડ ક્લોથ્સ. તો રેડીમેડ ક્લોથ્સની કિંમત વધે છે, છતાંય માણસો શેની માંગ કરે છે? રેડીમેડ ક્લોથ્સની. જ્યારે સ્ટીચ કરેલા કોઈ ક્લોથ્સ પહેરતું નથી, કિંમતો ઓછી હોવાની. કારણ કે સ્ટીચ કરેલા ક્લોથ્સ ટ્રેન્ડમાં નથી, પસંદમાં નથી.
એટલા માટે મિત્રો તો યાદ રાખજો, આ બધાએ બધા માંગના શું છે, અપવાદ છે. 4 અપવાદ છે. પહેલું તો કે ભાઈ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી, બીજું અત્યંત સસ્તી વસ્તુ, ત્રીજો મુદ્દો છે હલકા પ્રકારની વસ્તુ, અને ચોથો મુદ્દો છે ગ્રાહકની અભિરુચિ પસંદગી. મિત્રો આ લેવલ સુધી આપણે વર્ક કરીએ છીએ. આખરી પ્રહાર કરી જ દેવાનો છે એક વખત, અને એ છે માંગનો. લાસ્ટ વિડીયો હવે એક આવશું તમારી જોડે કે જે છેલ્લો પોર્શન છે માંગના ચેપ્ટરનો, અને એને લઈને આવશું. પણ તમારી કોમેન્ટ હોવી જોઈએ, સાહેબ એ અમારે વિડીયો છે એ જોઈએ છે. તો આ તમે વિડીયોની અંદર વધુને વધુ કોમેન્ટ કરો, વધુને વધુ આ વિડીયોને શેર કરો, વધુને વધુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારો સાથ એ અમારી તાકાત બનશે, અમારી પ્રેરણા બનશે. 1000 સબસ્ક્રાઈબર કરી આપો મિત્રો, તમને જે કન્ટેન્ટ અમે ધોરણ 11 અને ધોરણ 12નું આપશું એ તમે વિચાર્યું નહીં હોય, ગુજરાતે નહીં વિચાર્યું હોય મિત્રો, તળિયા સુધી આપવાનું છે. દરેક સબ્જેક્ટ આપવાનો છે. મારી આખી ટીમ છે, અને એ ટીમ સાથે અમારે તમારી જોડે કંઈક ને કંઈક એવું અગત્યનું થાય, તમારો લાભ થાય, તમારું ઉજ્જવળ ભવિષ્ય બને. તમે જ્યારે હું મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલની અંદર હું એવા પણ અમારા સ્ટુડન્ટ સાથે તમને મળાવીશ કે જેને અત્યારે ખૂબ એટલે ખૂબ ઉજ્જવળ કારકિર્દી પોતાની ઘડેલી હોય, અને એ જ્યારે કહેશે ને ત્યારે તમને ખબર પડશે કે ભાઈ ખરેખર અમારું કામ શું છે. ડેસ્ટિની ક્લાસીસ ફિઝિકલની અંદર તો ખૂબ અમે કામ કરીએ છીએ, દોડીએ છીએ. સવારના 4-4, 5-5 વાગે વિદ્યાર્થીઓને ફિઝિકલ અમે બોલાવીએ અને વચાવીએ છીએ. તો મિત્રો આપનો સાથ અને આપનો સહકાર એ ખૂબ જરૂરી છે. તો આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને આજ રોજ હનુમાન જયંતીની આપ સર્વેને ફરી હાર્દિક શુભેચ્છા. કારણ કે હનુમાનજીને જે છે ને એ કેવી રીતે આપણા સાહિત્યએ એમને યાદ કર્યા છે. હર હાર આહાર સૂત, બિનતી કરો મેં તોર, કલીપતિ કે પુત્ર કો દર્શ કરાવ મન મોર. હનુમાનજીને એવું કીધું છે કે હર હાર આહાર સૂત, બિનતી કરો મેં તોર, કલીપતિ કે પુત્ર કો દર્શ કરાવ મન મોર. મિત્રો તો આવા હનુમાનજીના પ્રાગટ્યનો આજરોજ દિવસ હોય તો આપ સર્વેને હનુમાન જયંતીની ફરી એક વખત વીબી ડિજિટલ ક્લાસ અને ડેસ્ટિની ક્લાસ વતી હાર્દિક શુભેચ્છા. ધન્યવાદ.